પાટણમાં સમી સાંજે ભારે પવન ફૂંકાતા મહાકાય પીપળાનું વૃક્ષ માર્ગ પર ધરાશાયી થયું હતું। પાટણ શહેર સહિત જિલ્લાના કેટલાક તાલુકાઓમાં સોમવારે સમી સાંજના સુમારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો। સુસવાટા મારતા પવનો વચ્ચે પાટણ પંથક સહિત પાટણ, સમી, શંખેશ્વર, સિદ્ધપુરમાં વરસાદ પડવાનો શરૂ થયો હતો તો કેટલાક પંથકોમાં હળવો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વરસાદ પડવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી હતી। પાટણના હારીજમાં ભારે પવન ફૂંકાતા રાત્રિ દરમિયાન મહાકાય પીપળાનું વૃક્ષ માર્ગ પર ધરાશાયી થયું હતું। મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં દુકાનોને નુકસાન થવા પામ્યું હતું। વૃક્ષ ધરાશાયી થતાની સાથે જ વીજ વાયરો તૂટી જતા વીજળી પણ ગુલ થઈ હતી। રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ હતી। સત્વરે મહાકાય વૃક્ષ દૂર કરી વીજ પ્રવાહ શરૂ કરવા સ્થાનિકોએ માંગ કરી। વરસાદ પડવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી હતી તથા વરસાદ પડતા લોકોને છત્રીનો સહારો લેવો પડ્યો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા।